જોઈ લે છોકરો ક્યાં અટાણા વરવાંગણા જેમ ઊંધો લટકી ગયો છે અને બેઠો બેઠો જાહેર ખાવા વર્ગો છે. જાહેર ભાવે કેવી બહુ હા પગની આટી વારી છે વરવાંગણા. તો હાલો માનો મોટો થઈને થવાનો છે બહુ મોટો સિંગર. તો એ સિંગર થતો સિંગર એટલે શું ખબર પડે? ગીત ગાતા હોય ને કહેવાય સિંગર. મારે સિંગર ન થવું એટલે કહું તો તું હાલો તો માનો ગાવાનું છે ગીત. કાનો સીટ લાગે છે આનંદનો લાલો એકદમ કૃષ્ણ લાગે છે. હા પછી હાલા ભાઈ જો આજે હર્ષુભાઈ ભુરાભાઈ બેલામાંથી બેહવા આવ્યા છે અને બેઠક જમાવી છે ચા પાણી પીવા. કાં મંડે જો નાખવા ઉપર થઈને ટોલી ટોલી રજ ઉડે નકરી આની પરથી પવન આમ ઉગમણોથી છે ને આ હાથમાં જેમાં તેમ લીધા જતા કેમ છો બધા મજામાં? તો ભાઈ દોસ્તો આજે આપણે છીએ અત્યારમાં માસડે, કારણ કે અત્યારમાં આવી ગયા છીએ માસડે, કારણ કે આપણે છીએ અટાણું ફ્રી રહેવાને કારણે છે અત્યારે આપણે માસડે ઘડીક બેહવાના છીએ, પછી છે શરૂઆત કરીએ વ્લોગની. તો અત્યારે ભાઈ જો અટાણે થોડો પવન પ્રકાશ ભાઈ છે લાઈક જેમ કરતા જવું જોઈએ. હાલ આપણે પહેલા ડુલકા ખેડ જોઈએ કે અત્યારે અમે ક્યાં બેઠા છીએ. તો ભાઈ આપણે બેઠા છીએ ક્યાં માનવ? માસડા માથે. હા તો ગુજરાતી ચોખ્ખી ભાષામાં એને કહેવાય માસડો. માસડો. હા માસડા ઉપર અમે બેઠા અને અત્યારે વાય છે પવન ધોધ. તો અત્યારે કામની કંઈ વાત કરી તો બહુ કંઈ ખાસ તો કામ નથી એટલે તમે માસડે બેઠા હતા, કારણ કે અમારે ત્રણ કંઈ બીજું કંઈ ખાસ કામ છે નહીં. તો ઘડીક અહીંયા પવન ખાઈએ અને પછી અમારે જોવાનું છે મધ, કારણ કે મધ બેઠું છે ઝેરી જબરજસ્ત બહુ મોટામાં મોટું. તો એ હું તમારે ઉડાડવાનું છે? હા ઉડાડતા નહીં, ખાઈ જાય મધ હવે કોકને. નો ખાઈ દવા મેલ દેવાય. દવા મેલ દેવાની છે. તો દવા મેલવાની છે ભાઈ મધને, કારણ કે જો એક્ઝેક્ટ મારી ઉપર છે તમને આંબો દેખાય ને આંબાની બાજુમાં છે રાવણો. તો રાવણા ઉપર છે બેઠું છે બરોબર, રાવણા પાયકા ને મધ બેઠું બરાબર. હા હા રાવણા નથી ખાવા દેવા, કારણ કે રાવણા ખાવા જાય તો મધ ખાઈ જાય અને મધ પાસે કઈ જવાય નહીં. તો એવું બધું છે ભાઈ. અને હાલો શરૂઆત કરી આજના વ્લોગની, કારણ કે મધ ને ઓની કરશે ઓલું બધું મૂકીને કંઈક દવા હોય ને એ મૂકવી પડે, એટલે દવા મૂકી દઈને તો ઉડી જાય એમ કહે છે. જે પાસે તો જવાય નહીં ત્યાં, કાંઈ ઝેરી મધ છે એને કાંઈ ઉડાડવાનું ધુવાડો કરો તો કાંઈ ઉડે નહીં બરોબર ને. તો હાલો વિડીયો છેલ્લે સુધી જોજો, કંઈક જોવા મળશે તમને નવું નવું. અને અમે અત્યારે જો ઘડીક માણસ બેહવાના છીએ માસડે, પછી છે આની કોઈ ઝીણું મધ બેઠું છે પણ એ કંઈ નડતરૂપ છે નહીં. તો શરૂઆત કરીએ આજના બ્લોગની. અને વિડીયોને જો પહેલાં ગમે તો લાઈક કરી દેજો, પછી ચેનલને કેવું કરજો? સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ. તો હાલો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શરૂઆત કરીએ આજના બ્લોગની, નવા બ્લોગની. સાહેબ રૂડા કાકા બસ પંખીને ખવડાવવાના બેટા. વારે વાહ. તો ભાઈ દયાળુ થયો બહુ, લાગે નહીં રાત્રિડું હાથમાં. ના ના માનો બહુ નો કાપતો, આ જાહેર છે ને બગડી જાય પછી બેટા. કેવી આમાં લીલી લાલ નોખી નોખી જાહેર કેમ થાય? આ બધી હું વેરાયટી અમેરિકન ને ઇઝરાયેલી છે, આ કેનેડાની છે, આ ઇઝરાયેલની છે, પછી આ આફ્રિકાની છે, આફ્રિકાની ગોવાની ન હોય. ના ના આ છે ઇથોપિયાની, આ છે કંબોડિયાની, અને આ છે કયું ભાઈ ઈરાનની. ઈરાન, આફ્રિકા, યુરોપ, ઈરાન, ઇથોપિયા. હવે નોખી કાપતો નહીં કઈ. આવડિયા એ છે ઝામ્બિયાની. જા ભારતની આરે પ્યોર વેરાયટી શહેરની. હા એ ઇન્ડિયાની વેરાયટી છે ભાઈ શહેરની. જા ફૂલે ફૂલ ભારતની વેરાયટી. આ બધી નોખી નોખી વેરાયટી છે. બધી પંખીડાને ખવડાવી તારે? ખવડાવી દે, બીજું હું લઈ લે. હાલ મેલ દે. ક્યાં મેલવાસ? સાંઈ મૂક એટલે પંખી ખાય બિસાડા. હાલો થોડીક દયા દાખવો પંખી માટે. લેલડા પછી કાયબરા એ નો ખાય, ખાસ તો કબૂતરા ખાય. આવે કબૂતરા ખાય, બીજું કઈ ન ખાય. માનો તું રીંગણા નો ખાઈ જાય, કબૂતરા ખાઈ જાય. તો રીંગણા બીંગણા બધું પાકી ગયું. હાલે મૂક દાલ. બાકી ની ક્યાં લઈ જઈશું? વાહ ભાઈ વાહ, દયાળુ દાતાર. તો હાલો માનો મોટો થઈને થવાનો છે બહુ મોટો સિંગર. તો એ સિંગર થતો સિંગર એટલે શું ખબર પડે? ગીત ગાતા હોય ને કહેવાય સિંગર. તો તું આગળ ગાતો તો ખરા ગીત? કાંઈ નહીં, આને ગીત ખરેખર આવડે. હાલે ગાતો ઓલું કેવું
ક્યુટ લાગે છે કાનુડો કે તો ના એક થઈ જાય મસ્ત લે જો ભાઈ તમને એક્ઝેક્ટ મારી ઉપર દેખાતું છે રાવણામાં મધ તો અત્યારે તમને દેખાય રાવણામાં મધ જોઈ લ્યો કેમ બાકી હાવ દેખાય છે ને હાવ જઈડા પડે હો મધના બાકી ઉપરથી એટલે આ ઈસકો અડા ડાલા તો લાઈફ ઝીંગા લાલા હા આનો અડાય નહીં એનો ઓરો ખતરો ન કરાય ભાઈ કારણ કે અત્યારે આ મધ એવું છે આ પાછું આ ઓલું ઝેરી મધ કહેવાય ને ઈવડું ઈ છે હવે તમને ખબર હશે ઝેરી મધ તો કેટલું ખતરનાક હોય જો હોય કે એટલું બધું ઉપર હે બેઠું હોય રાવણામાં મોટું છે મોટું છે ને મને ખબર છે ખાટલા જેવડું હોય અડધા ખાટલા જેવડું કે એટલું મોટું દેખાય જો ને વાહ ભાઈ વાહ જોઈ ને હિસ્કો કર્યો હા તો હિસ્કો લગભગ ખાધરી લાંબો બે ભેગી કરી દેવું લાગે હા બે હાથ મેં કમ હાલ હા ભાઈ વાહ કોણની આ તો લૂ હોય છે ને તને હિસ્કા ખાવાની મજા આવે હાલ વાળી જાય હાલો ચલો ભેહું બાંધી છે ભેં હટાણ બિચારી લૂ ખાઈ છે ગરમ ગરમ હવા કોથરા માથે નાખજો ભીના માટે ભલે પડી હું કાઢ નાખ્યું તું એને શું કહેવાય મોયડો આ ઝાડવા કાલ કાપતા હતા એટલે બાંધી દે લુગડા હા મને તો મારવો થોડો જો 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 તને નથી મારતી ને હા વરવાંગડા જેમ લટકો છે આડવામાં પડે માનું ઉતરી આઠો ભાઈ હે એમ નહીં તને ઊંધો લટક તો તને કઈ આમ પગમાં કઈ થાય નહીં હે ક્યાં લટકી ગયો બાકી જોઈ લે છોકરો ક્યાં અટાણા વરવાંગડા જેમ ઊંધો લટકી ગયો હે અને બેઠો બેઠો જાહેર ખાવા વર્ગો હે જાહેર ભાવે કેવી હા પગની આટી વાયરી હે વરવાંગડા પાંખું ની જેમ હે માનો મજા આવે લટકવાની ઊંધા વરવાંગડામાં જ લટકતા હોય હા હા લેઠો તો રે લેવા વાહ ભાઈ હાલો રેડી હાલો તો માનવ ગાવાનું છે ગીત કાનો સીટ લાગે છે આનંદનો લાલો એકદમ કૃષ્ણ લાગે છે હા પછી કઈ પાછું ગાતો કાનો ક્યુટ લાગે છે બહુ સ્વીટ લાગે છે આનંદનો લાલો એકદમ કૃષ્ણ લાગે છે કૃષ્ણ લાગે એમ ને વાહ રેડી હાલો દૂધી ઉતારે હું મોજ કરો તમે તમારે બધા બેસી ગયા તડકાના દો નેવડા આવ અટાણા તો કંઈ કામ બહુ કંઈ છે નહીં પાણી હાલે ને એવું બધું છે ભાઈ અત્યારે બેઠા જ નેવડા દો માનવ શીખું ખાહે શું કર્યું તે શું કર્યું ફોડવો છે તારે હે ફોડે તો બધાને ભરી મૂકશો પડી ગયું કેન સમજો માનવ હવે ફૂટશે ને બધાને બગાડવાનું હે હાલા ભાઈ જો આજે હર્ષુભાઈ ભુરાભાઈ બેલામાંથી બે આવ્યા છે અને બેઠક જમાવી છે ચા પાણી પીવા કા હર્ષુભાઈ સારું ને ભુરાભાઈ મજામાં તો વાંધો નહીં વારે વાહ પવન ખાઈએ લૂ ખાઈએ રાણગા બીનું તુર્યું રાખ્યું છે એમ ભલે રાખ્યું બીનું તુર્યું બીજું હું તડકો આજ બહુ હતો પણ ગરમી હતી હાવ નકરી સેલા ક્યારે મેં દૂધી હતી ઓની લીધી છે ક્યાં તગારું છે આ મોઢિયાને ઢાંકી દો નકર કાલે પાછું પાણી કાલે આવવાનું પાછું અહીં કાલે થવાનું તો ઉતારીને નેવરા થઈ ગયા છે આપણે બધું શાકભાજી ભાઈ તો ભરાઈ ગયા છે તુરિયા દૂધીને થોડા ઘણા તુરિયા વધ્યા છે એ રાખ્યા છે એનું કંઈ જબલું થાય એમ નથી એટલે કોકને દેવા તો અત્યારે આ આખું દૂધીનું છે એ શગડોળિયું ભરાઈ ગયું છે તો ડોળિયું જોઈ લો
એકથી એક નંબર સરસ દૂધી છે. અને હવે બસ આવું કંઈ જાજુ ઉતારવાનું કંઈ છે નહીં, કારણ કે આપણું કામ થઈ ગયું ભાઈ પૂરું. તો અટાણે તો આજ કે બહુ વાદળા થયા નથી, પવન છે જોરદાર, એટલે ગરમી ઓછી પડી ગઈ અત્યારે તો હાવ કહેવાય તોય. તો હવે ચા પાણી પી લીધા આપણે, નાલો હવે થોડીક વાર ઓનીક આટા ટાલા ઘડીક કરી તો હાંજ ટાણું થઈ જાય, તો જવાનું ટાણું થઈ જાય. જેસીબી એવું લાગે રચી બાપા ખાતર નાખવા એમને. વાહ ભાઈ વાહ, જોયું જેસીબી ચાલુ કર્યું રચી બાપા, એ ખાતર નાખવાનું છે. ભરે હે ખાતર અને આમ નાખે છે ટેક ખાતર બે હાથ વટાડે. મીંડું જો ટોલી કાઢે, ટોલી નાખવા ભાઈ. એટલે ભેંને હક નથી આજે, જેસીબી પાસે હાલે ને ભેંસુને હક ન થાય ભાઈ, કારણ કે અત્યારે આ બધું અવાજ એવો આવતો હોય ને, ખડરાટી બોલતી હોય ને, એટલે ભેંસું તારે હકણી રહે જ નહીં. મંડે જો નાખવા ઉપર થઈને ટોલી ટોલી રજ ઉડે નકરી આની કોઈથી પવન આમ ઉગમણોથી છે ને આ હાથમણો થયો ભાઈ. ખાતર પોતર નાખી દે ખેતરમાં એટલે થઈ જાય ખેતર રેડી. હાથમું વાથમું થઈ ગયું છે ને, હાલો ભાઈ આપણે ગામ તરફ આવીશું આપણે બધું ભરીને. તો હાલો હવે મળશું તો કાલના નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા આવજો. હવે બહુ કંઈ જાદુ કંઈ કામ છે નહીં.